સૌથી પહેલા વાત કરવી છે એક બેદરકારી, એવી બેદરકારી કે જે લોકોનો જીવ પણ લઈ શકે છે। આમ તો વિકાસ જરૂરી છે અને વિકાસ થાય એમાં સૌને ખુશી હોય, આનંદ હોય, પણ જો એ વિકાસ લોકોના ભોગે થતો હોય અથવા તો લોકોના જીવ જોખમમાં મૂકીને થતો હોય તો, કારણ કે સુરતમાં કંઈક આવું જ થયું છે। મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ને એમાં એક સ્પાન તૂટી ગયો છે, એમાં ક્રેક આવી ગઈ છે અને ગમે ત્યારે પડી જાય એવો છે। સવાલ એ છે કે શું પહેલેથી જ આ ડિફેક્ટિવ સ્પાન મૂકવામાં આવ્યો હતો કે સ્પાન મૂક્યા પછી એમાં કોઈ ડિફેક્ટ થઈ હતી? મનીષ મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે, મનીષ પાસેથી વિગતે જાણીએ। જી બિલકુલ, નુપુર વાત કરીએ તો સુરતમાં જે મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે કડોદરાથી જે આ જોડતો જે રોડ છે સારોલી રોડ, ત્યાં આગળ આ સ્પાન મૂકવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રિ દરમિયાન જે સ્પાન મૂકવા દરમિયાન જે સ્પાન છે તે ક્રેક થઈ ગયો હતો। અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ તાત્કાલિક અસરથી મેટ્રોના અધિકારીએ ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી। મહત્ત્વની વાત એ છે કે હજારો લોકોની અવરજવર છે અને જે કહેવાય કે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે, ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે બ્રિજ બનવા પહેલાં જ જો આ રીતના ક્રેક આવતી હોય તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બેદરકારી કહી શકાય, કારણ કે બેદરકારીના લીધે જ આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં બી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ બ્રિજનો જે સ્પાન છે તે તૂટી ગયો છે, ક્રેક થઈ ગયો છે અને તેની અંદરના જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। ફાયર અધિકારી અને મેટ્રોના અધિકારી સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મેટ્રોના અધિકારી કંઈ પણ બોલતા નથી, પરંતુ ફાયર વિભાગની જે વાત થઈ છે મેટ્રોના અધિકારી સાથે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને રાત્રિ દરમિયાન જે આ સ્પાન જે તૂટી ગયો છે તેને ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। એટલે જે કહેવાય કે સુરત શહેરમાં વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં એક સૌથી મોટું કામ છે તે મેટ્રો પ્રોજેક્ટ છે અને આ મેટ્રો પ્રોજેક્ટની અંદર જે ખામી સર્જાઈ છે બેદરકારીના લીધે જે રીતની ઘટના સામે આવી છે, હચમચાવી દેવી તે ઘટના, કારણ કે જો આ સ્પાનનો ભાગ જે વધુ ક્રેક થતે તો નીચે પડતે અને હજારો લોકો છે તે અહીંયાથી પસાર થતા હોય તો મોટી દુર્ઘટના સર્જાતી જે કહેવાય સર્જાતી શક્તિ હતી, પરંતુ સદનસીબે સ્પાનમાં માત્ર ક્રેક પડ્યો છે અને હવે સ્પાનને રાત્રિ દરમિયાન ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। જી, ભૂતકાળમાં પણ આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં નહીં પણ બીજા રાજ્યોની અંદર મેટ્રોનું જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું, કન્સ્ટ્રક્શન ચાલ્યું હતું ત્યારે આવું જ કંઈક બન્યું હતું। સદનસીબે અહીંયા સ્પાન પડ્યો નથી, પણ ગમે ત્યારે પડે એમ છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અક્ષમ્ય બેદરકારી કહેવાય। એ રાતના મુકતા ટાઈમે જ થઈ ગયેલું છે, પણ હજી કોઈ એન્જિનિયર કે આવે બતાવે કે પડવાનો છે શું છે, પણ અહીંયા પોલીસ પ્રશાસન દ્વારા બધું રસ્તોને બધું બંધ કરવામાં આવેલું છે। કોઈ દુર્ઘટના નહીં ઘટે એના માટે સાવચેતી પગલાં ભરવામાં આવ્યા છે અને બધા રસ્તા સુરતથી કડોદરા સુધી બધા બંધ કરવામાં આવેલા છે। મૂકતા હતા અને સવારમાં આવીને જોયેલું કે આ બેન્ડ થઈ ગયેલું છે, એ બધી પરિસ્થિતિને તંત્રને જાણ કરવામાં આવેલું છે। જાણથી તમે તાત્કાલિક શહેર પોલીસ ટીમ અને ટ્રાફિક પોલીસની ટીમ જગ્યા ઉપર પહોંચી ગયા। મેટ્રો અને એના ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવેલી અને સમગ્ર રોડ ઉપર કડોદરા હાઈવે ઉપર જ્યાં જ્યાં જરૂરી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા હતી ત્યાં વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પર લોકોને ડાયવર્ઝન કરવા માટે અમારી ટીમ કામે લાગેલી છે અને સમગ્ર વિસ્તારમાંથી લોકોની અવર જવર ઉપર નિયંત્રણ કરેલું છે અને સમગ્ર વિસ્તારમાં બધા લોકોને અહીંયા વિસ્તાર થોડોક સમય પૂરતો ખાલી કરવા માટે વિનંતી કરેલી છે।